નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ જયમીન સર અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન સરસ મજાનું લેસન છે, એનો અભ્યાસ કરીશું. મિત્રો, લેસન શરૂ કરતા પહેલાં આપ સૌને સૂચના કે આ પાઠના તમામ સ્પેલિંગ આપણને જે ના આવડતા હોય એ તૈયાર કર્યા પછી જ આ પાઠ તમારે જોવાનો, તો જ તમને વધારે બેટર સમજણ પડી શકે છે. નહીં તો સ્પેલિંગ વગર તમે જોશો તો આપને સમજ કદાચ નહીં પડશે. તો આપને મારો ખાસ આગ્રહ છે કે તમામ ન આવડતા સ્પેલિંગ કોઈ પણ પ્રકારની શરમ સંકોચ રાખ્યા વગર આપ તૈયાર કરશો. મારા જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એમને તો અમે સ્પેલિંગ લખીને મોકલાવી દીધેલા છે. આશા રાખું કે આપ સૌએ તૈયાર કરી દીધા હશે. મિત્રો, પાઠ શરૂ કરીએ એ પહેલાં લેસનના પ્રીટાસ્કમાં આપ જોશો તો માતાની કેટલી ક્વોલિટીઝ છે. ધ ક્વોલિટીઝ ઓફ મધર. શબ્દોમાં આપણે એને વર્ણવી શકતા નથી કે માતા આપણા માટે કેટલું કામ કરે છે. આપણા જીવનમાં આપણી માતાનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રીટાસ્કમાં તમે જુઓ તો એના માટે ઘણા બધા શબ્દો લખેલા છે, જે એડજેક્ટિવ્સ નીચે આપ્યા છે, માતાના વિશેષણો. આપ જોઈ લેશો એકવાર. બીજું, પ્રીટાસ્કમાં કવિ બોટાદકરની બહુ જ ફેમસ રચના છે, કવિતા છે, મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ. એવી સરસ મજાની આપણે અગાઉના ધોરણમાં કવિતા ભણી ગયેલા છે. તો સદર કવિતામાં પણ માતા જે હોય એની જે પ્રશંસા કરે છે, ગુણોની પ્રશંસા કરેલી છે. મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન એક એક ઘર પહોંચી શકતો નથી, એટલે માતાની રચના ભગવાને કરેલી છે કે જે બધાનું પોષણ રાખી શકે, બધાની સેવા કરી શકે, બધાની સાર સંભાળ રાખી શકે. તો જોઈશું આજના લેસનમાં કે જે ભગવાન છે એક માતાનું સર્જન કરી રહ્યા છે, એક મોડેલ બનાવી રહ્યા છે. તો શું છે પાઠમાં જોઈએ મિત્રો. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. અહીંયા કહે છે કે ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તે દિવસે ભગવાન અત્યંત વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. તેમના વધારાના કામકાજનો 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." મિત્રો, when he was એટલે કે જ્યારે ભગવાન ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવે છે, પ્રગટ થાય છે અને કહે છે, શું કહે છે કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ કાળજી રાખી રહ્યા છો. એને ખબર નથી કે આ ભગવાન શું કરી રહ્યા છે. તો મિત્રો, પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું તો જે ભગવાન છે એ બહુ જ વ્યસ્ત હતા એ દિવસોમાં, અને એમના કામકાજનો 6થો દિવસ હતો અને કામ કરી રહ્યા હતા અત્યંત ધ્યાનપૂર્વક. એ દરમિયાન એક દેવદૂત દેખાય અને કહે છે, દેવદૂત શું કહે છે, એન્જલ, કે તમે ખૂબ જ કાળજીપૂર્વક આ પ્રાણીનું સર્જન કરી રહ્યા છો. કેમ આટલી બધી કાળજી રાખવાનો શું મતલબ છે એમ પૂછે છે, કારણ કે એને કશો ખ્યાલ નથી. ભગવાન જણાવે છે, "That's true," said the Lord. "Do you want to know the details?" સાચી વાત છે, ભગવાને કહ્યું.
શું તું એની વિગતો જાણવા માંગે છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત જાણવા માટે આતુર હતો એટલે પૂછ્યું કે એની વિગતો શું છે? વોટ આર ધે? તો ભગવાન જણાવે છે, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેના બધા જ ભાગ હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. શી હેઝ અ લેપ ધેટ ડિસએપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને એક એવો ખોળો હોવો જોઈએ કે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જવો જોઈએ. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. ભગવાન આગળ કહે છે કે I have to endow મતલબ give, કે મારે આની અંદર એક એવું ચુંબન મૂકવાનું છે કે જે દરેક વસ્તુ, જેમ કે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી એ બધાની સારવાર કરી શકે. ભગવાન એવું કહે છે કે હું એક એવી માતાનું સર્જન કરી રહ્યો છું કે માતાની અંદર મારે આ બધી પ્રકારની વસ્તુઓ મૂકવાની છે, કે એવું એક ચુંબન મૂકવાનું છું જે સારવાર કરી શકે. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. વધુમાં આ જે હું વર્ણન બનાવી રહ્યો છું, શી હેઝ ટુ હેવ, શબ્દ રચના જુઓ મિત્રો, હેઝ ટુ હેવ, કે તેને 6 હાથની જોડ તો હોવી જ જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eyes. અહીંયા ભગવાન જે મોડેલ્સ જે બનાવી રહ્યા છે અહીંયા માતાનું, તો એ કહે છે કે ભાઈ તેને 6 હાથની જોડ હોવી જોઈએ. She must be able to run on any food available. કોઈ પણ પ્રકારનું ભોજન એને મળે તો એ ભોજન પર એ જીવી શકવું જોઈએ. કોઈ કશું બી ખાવાનું મળે તો એ ચલાવી શકે એમ. અને બીજું શું કહે છે? શુડ હેવ 3 pairs of eyes. અને તેને 3 આંખોની જોડ પણ હોવી જોઈએ. તો મિત્રો આ પેરેગ્રાફની અંદર જે વિગતો જણાવે છે ભગવાન કે ભાઈ તેના બધા જ ભાગ મૂવેબલ, હલનચલન કરી શકે એવા હોવા જોઈએ. રિપ્લેસેબલ એટલે ભગવાન એક એવું મોડેલ બનાવી રહ્યા છે માતાના કે તેના બધા જ પાર્ટ્સ હલનચલન કરી શકે. પછી કોઈ બદલવાનો ભાગ હોય તો બદલી શકાય. પછી માતાનો જે ખોળો છે એ જ્યારે માતા ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જવો જોઈએ. થોડુંક આપણને સ્ટ્રેન્જ લાગે છે અહીંયા કે ભાઈ આપણે જ્યારે એને વિઝ્યુલાઇઝ કરીએ માઇન્ડમાં ત્યારે થોડુંક આમને સ્ટ્રેન્જ લાગે કે આ કેવું હશે એમ. પછી માતાની અંદર એક એવું ચુંબન મૂકવાનું છે કે જેનાથી તૂટેલું મન હોય, કોઈ હતાશ થઈ ગયો હોય, પછી કોઈ ઇન્જરી ઈજા થઈ હોય, અહીંયા એવું સ્પષ્ટ સાબિત થાય છે કે બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, આ બધી જ જે કાળજી માતા સારવાર લઈ શકે છે એક માત્ર ચુંબનથી. બીજું વધુમાં શું કહે છે કે માતાને 6 હાથની જોડ હોવી જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે મિત્રો આ લેસન, અને પૂછાય છે બોર્ડમાં વારંવાર આની શોર્ટ નોટ કેવું. પછી એને કોઈ પણ ભોજન અવેલેબલ થાય, બરાબર છે, અને પછી એને 3 આંખોની જોડ હોવી જોઈએ. તો આટલું આપણે જોયું. તો અહીંયા મિત્રો આપ યાદ રાખશો કે ભગવાન જે છે અહીંયા માતાનું એક શ્રેષ્ઠ સ્ટાન્ડર્ડ મોડલ્સ છે એ બનાવી રહ્યા છે. આપણે થોડું બીજું પેજ જોઈ લઈએ હવે. ધ એન્જલ, કર્સર લઈ જઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way." The angel shook his head slowly. ધીમે ધીમે એનું માથું ધુણાવ્યું. નકારમાં જ હોય, કારણ કે એના જે એક્સપ્રેશન્સ છે એ પ્રકારના છે. માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, ખૂબ જ અશક્ય કાર્ય હું ધારું છું. આઈ સપોઝ 6 હાથની જોડ, કોઈ ઉપાય નથી. નો વે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન કહે છે આગળ કે આ હાથની જોડ છે ને, 6 હાથની જોડ, એ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. Lord look puzzled. ભગવાન મૂંઝાયેલા લાગતા હતા અને કહે છે કે માતાને ઇટ ઇઝ 3 pairs of eyes that, આ 3 આંખોની જોડ છે કે જે માતાઓને હોવી જ જોઈએ. ભગવાન મૂંઝાયેલા હતા. તો ભગવાન કેમ મૂંઝાતા? કે ભાઈ 6 હાથ તો એ મેનેજ કરશે, બટ જે
3 આંખોની જોડ છે. 3 આંખોની જોડ એટલે 3 દુ 6 પેર. 6 આંખોની જોડ ક્યાં લગાડવી? આપણે આ 2 આંખોની જોડ છે. પછી આપ સૌ કલ્પના કરી શકો છો કે ક્યાં લગાડી શકાય મિત્રો. તો ભગવાન એમાં મૂંઝાયેલા. અહીંયા ભગવાન પણ મૂંઝાયેલા છે કે ભાઈ 6 હાથની જોડ ક્યાં લગાવી, અરે 3 આંખોની જોડ ક્યાં લગાડવી. તો આપણે બી સ્વાભાવિક છે, નેચરલી વી ઓલ્સો કન્ફ્યુઝ. સો આગળ જોઈએ મિત્રો. સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ્સ ઓફ અ મધર. અહીંયા દેવદૂતને ખબર પડી જાય છે, હજુ સુધી પડી નહોતી. આ તો મેં તમને કહેલું ખાલી કે અરે તો તમે માતાઓનું આદર્શ નમૂનો બનાવી રહ્યા છો, સર્જન કરી રહ્યા છો. પ્રશ્ન કરે છે બટ 3 pairs of eyes, પણ 3 આંખોની જોડ. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતે રસ દાખવ્યો કે આ તો 3 આંખોની જોડ. એને પણ મજા આવી ગઈ કે ભગવાન ત્યાં તમે બહુ જ અદ્ભુત સર્જન કરી રહ્યા છો. સો one pair, ભગવાન આગળ વર્ણન કરે છે, one pair that sees her children through closed door. આગળ કે ભાઈ 3 આંખોની જોડ શા માટે એનું વર્ણન કરી રહ્યા છે કે ભાઈ એક આંખની જોડ કે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોવા માટે. ધ્યાન આપજો. another pair to look at the children and say. અને બીજી એક આંખની જોડ છે એ બાળકો સામે જોવાનું અને કહેવાનું I understand and I love you without uttering a word. એક પણ શબ્દ બોલ્યા વગર બાળકો સામે જોવાનું અને ખાલી જોઈને જ એક્સપ્રેસ કરવાનું છે કે હે બાળકો, હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. આજના માતા પિતાઓને પણ આ ખાસ જરૂર છે. પોતાના બાળકોને જરૂરથી સમજો, એમની જે લાગણીઓ છે એમને સમજો, એમને સહકાર આપો, એ ચોક્કસ તમારું કરશે. અહીંયા એ જ વસ્તુ છે. પછી ભગવાને કહે છે કે એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની જે જોડ છે એ આંખને ખોલ્યા વગર બધી જ રહસ્યમય વસ્તુઓ એ જાણી શકે. તો આ તમામ રહસ્યમય વસ્તુઓ જાણી શકે. એટલે કોઈની બી ચાલાકી ચાલે નહીં માતા સામે. એટલી સશક્ત બનાવી રહ્યા છે ભગવાન. તો 3 આંખોની જોડ શેના માટે હતી? તો પહેલું, પોતાના બાળકોને બંધ દરવાજાની અંદર જોઈ શકે. બીજું, પોતાના બાળકોને એ સમજે છે અને એમને ચાહે છે એક પણ શબ્દ બોલ્યા વગર, એના માટેની. ત્રીજી, બધી જ રહસ્યમય વસ્તુઓ એ આંખોને ખોલ્યા વગર એ જાણી શકે છે. આ બધું સાંભળીને પેલો એન્જલ જે છે એ શું કહે છે જોઈએ. લોર્ડ requested the angel, please go to bed and do not take so much trouble in a single day. કે ભગવાન, એન્જલે વિનંતી કરી કે મહેરબાની કરીને તમે સૂઈ જાઓ, ગો ટુ બેડ. અને એક દિવસમાં આટલી બધી મુશ્કેલી લેશો નહીં, આટલો બધો ભાર વજન પર ના લેશો. I cannot. He refused. ભગવાને કહી દીધું કે ભાઈ હું આરામ ના કરી શકું, ઊંઘવા ના જઈ શકું, તું ભલે કહેતો હોય. ભગવાને ના પાડી દીધી. રિફ્યુઝ, ડિક્લાઇન. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ બધું કાર્ય પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મારે હવે આ મોડલની અંદર, આ નમૂનાની અંદર હવે મારે શ્રેષ્ઠ વિચારો જ મૂકવાના બાકી છે. Now this mother will heal herself when she is sick. બીજી જે માતાની ગુણ છે, માતાના ગુણો છે એ બતાવી રહ્યા છે ભગવાન કે ભાઈ હવે આ જે માતા છે એ જ્યારે પોતે બીમાર હશે ત્યારે પોતાની સારવાર પોતાની જાતે કરી શકશે. She would be able to feed a family of 6 members only on a half a kilo of cabbage. અને બીજું શું કહે છે કે આ જે માતા જે છે એ માત્ર હાફ કિલો ઓફ કેબેજ એટલે કે 500 ગ્રામ કોબીજ તમે લાવશો તો 6 સભ્યોના કુટુંબને સરસ રીતે જમાડવા માટે સક્ષમ બનશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે એન્ડ સ્ટડી. અહીંયા કહે છે કે આગળ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ
ઇરિટેટિંગ, એવું જ છે, વિધાઉટ ગેટિંગ ઇરિટેટિંગ. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આ જે માતા છે એ નાનું જે બાળક છે એ નાના બાળકનું નાહવાનું લઈને રમવાનું, જે ખોરાક છે, ઊંઘવાનું, આ બધું જ અકળાયા વગર કરી શકશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. કારણ કે માતાના માટે મોટી સમસ્યા એ નાનું બાળક છે અને સૌથી મોટી સમસ્યા એને નવડાવવાનું છે. બરાબર છે. રમતા તો હોય છે જ, બાળકોને રમવાનું પસંદ છે, એટલે કે એમને રમાડવાનો બહુ પ્રશ્ન નથી હોતો, પણ કેટલીક વાર એમને નવડાવવું, ખવડાવવો બી પ્રશ્ન હોય છે અને ભણાવવું તો બહુ મોટો પ્રશ્ન હોય. તો ઘણીવાર આ બાળકો ના માનતા હોય ત્યારે માતા ગુસ્સે થઈ જતી હોય. તો આ બધું નાહવાનું, ભણવાનું, અભ્યાસ, ખોરાક, ઊંઘવાનું, આ બધું જ અકળાયા વગર આ માતા મેનેજ કરી શકે એવું આ ભગવાનની મૂર્તિ બનાવે છે, મોડેલ્સ. જોઈએ શું કહે છે. The angel went round the model of the mother very slowly. અને આ દેવદૂત આ માતાનું જે મોડેલ્સ બનાવેલું છે એની આસપાસ એક ચક્કર લગાવે છે ફરતે, અને કહે છે he touch it, આમ સ્પર્શ કરે છે. and said, સ્પર્શ કર્યા પછી કહે છે it's too soft, આ તો બહુ જ નરમ છે, બહુ પૂછું. ભગવાન તમે આટલી બધી ક્વોલિટી રાખી છે, આ આંકડા છે ને આ તે, તો પછી આ તો જે દેખાય છે એ તો બહુ સોફ્ટ છે. ભગવાન તરત જ જવાબ આપે છે બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન પણ એક રોમાંચિત થઈને કહી દે છે કે આ તો ભલે તને દેખાય બહુ સોફ્ટ છે, પરંતુ વેરી ટફ, ખૂબ જ સખત છે, મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તું કલ્પના નહીં કરી શકે કે આ માતા કેટલું કામ કરી શકે છે અને કેટલું એન્ડ્યોર એટલે સહન કરવું. યાદ રાખજો, આ એન્ડ્યોર સહન કરવું, સહન કરવાનો સમાનાર્થી BEAR બેર પણ થશે. અને ત્રીજો એક શબ્દ સ્ટેન્ડ, STND, આ પૂછાઈ જાય તમને કોઈ વાર સિમિલર વર્ડમાં, તો યાદ રાખજો સિમિલર વર્ડમાં બેર BEAR અને એક બીજો છે સ્ટેન્ડ, STND, સ્ટેન્ડ, ઊભા થવું અથવા તો સહન કરવું. કેન ઇટ થિંક, આગળ દેવદૂત પ્રશ્ન પૂછે છે કે શું આ વિચારી શકે છે, આ માતા તમે બનાવી વિચારી શકે છે ખરી? Not only can think but can reason and compromise too, said the Lord. ભગવાન કહે છે કે આ માતા માત્ર વિચારી જ શકતી નથી, પરંતુ તાર્કિક રીતે વિચારી શકે છે, રીઝન, લોજિકલી થિંકિંગ, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, ગમે તેવી બાબત હોય તો એનું સમાધાન પણ કરી શકે છે ભગવાને. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. દેવદૂત પ્રભાવિત થયો, તે આ મોડેલ્સ છે એની વધારે નજીક ગયો અને એની જે આંગળી છે એના ગાલ પર આમ ફેરવે છે અને કહે છે ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. તેની આંખો તો જરી રહી છે, અહીંયાથી આંસુ આવી રહ્યા છે, પાણી આવી રહ્યું છે, આંખો લીકેજ થઈ રહી છે. આમ એન્જલને અમુક શબ્દોનો કદાચ ખ્યાલ નથી, બરાબર છે. એટલે કહે છે કે ભગવાન, કારણ કે જે લોર્ડ છે, દેવો છે, એમને દે ડોન્ટ નો વોટ ઇઝ ધ ટીયર અને હાઉ દે આર કમ, આંસુઓની એમને ખબર નથી. તો કહે છે કે ભગવાન એની આંખોમાંથી તો પાણી આવી રહ્યું છે, લીકિંગ થઈ રહી છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી ટીયર, તે આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આંસુઓ તો મેં મૂક્યા જ નથી, તો ક્યાંથી આવ્યા? તો ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર? આગળ કહે છે ભગવાન માય લોર્ડ. એટલે દેવદૂત પૂછે છે બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ, કે ભગવાન આ આંસુ શેના માટે આવ્યા? ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ એક અનોખી બાબત છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને વર્ણન કરતા કહ્યું કે આ આંસુ આવ્યા, મેં તો મૂક્યા નથી, આવ્યા એટલે એક અનોખી બાબત છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. અને કદાચ આ આંસુ દુઃખના હોઈ શકે, આનંદના હોઈ શકે, પ્રાઇડ ગર્વના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ કોઈ હતાશાથી હોઈ શકે, અથવા તો એકલતાના પણ હોઈ શકે. ભગવાને વર્ણન કર્યું.
અને જણાવે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન. મિત્રો આ લેસનની અંદર બહુ નાનો લેસન છે, તો માતાની જે ક્વોલિટીઝ છે અહીંયા ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ પણ રહેશે. વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ મધર્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આશા રાખું કે આપ સૌને આ પાઠમાં સમજ પડી હશે. બરાબર છે. સૌ મિત્રોને ફરીથી એકવાર સબસ્ક્રાઈબ કરી દેવા માટે હું અપીલ કરું છું. થેન્ક યુ. આભાર. બાય.